અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતો માટે રાહત બની હોત, પરંતુ ગોડાઉન ફૂલ થતાં હવે એ જ યોજના ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે। ગોડાઉનમાં જગ્યા નથી, બહાર ખુલ્લામાં મગફળીના ઢગલા છે અને ખરીદી અટકતા ખેડૂતો પરેશાન છે। મગફળીની બમ્પર લણણીએ ખેડૂતોને ખુશી આપી છે, પણ તંત્રની બેદરકારીએ તેને સંકટમાં ફેરવી દીધી છે। ગોડાઉન્સ ફૂલ થઈ ગયા છે અને મગફળીની ગુણીઓ હવે બહાર ખુલ્લામાં પડી છે। ક્યાંય જગ્યા નથી તો પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। કેન્દ્રોને જરૂરિયાત મુજબ અહીંથી આવેલી મગફળી મોકલવા માટે સ્ટોરેજ માટે ગોડાઉનો મળવામાં વિલંબ થાય છે। મળેલા ગોડાઉનો ઉપર મગફળીને ટ્રકો ઉતારવામાં વિલંબ થાય છે। એને કારણે અહીંયા જોખાઈ ગયેલી ખેડૂતોની મગફળીનો સ્ટોક મોટા પ્રમાણમાં રહી છે। દાખલા તરીકે સાવરકુંડલામાં આજે પણ 80,000 જેટલી બોરીઓ અહીંયા પડી છે, જેને કારણે યાર્ડમાં નવા બાકી રહેલા ખેડૂતોને માલ ઉતારવાનો પ્રશ્ન છે, તોડવાનો પ્રશ્ન છે। આવી જ રીતે અમરેલીમાં પણ 80,000 જેટલી બોરીઓ હોવાનું જાણવા મળેલ છે। બાબરામાં પણ 50,000 જેટલી હોય, ખાંભામાં પણ 50,000 જેટલી બોરીઓ પડી છે।